नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश नो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા 37 સુધી સ્વાધ્યાય પૂરો થયો છે। હવે આજે ગાથા 38 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। આચાર્ય ભગવાનની ગાથા 38 ના ઉपोद्घातમાં કહે છે કે आगे अनंत आकाश में एक नक्षत्र की तरह जिसके केवल ज्ञान में तीनों लोक भासते हैं वह परमात्मा है, ऐसा कहते हैं। अनंत आकाश में एक नक्षत्रनी माफक जेमने केवल ज्ञान ની અંદર ત્રણ લોક દેખાય છે તેમને પરમાત્મા કહે છે। એ પરમાત્મા છે એમ હવે 38મી ગાથામાં કહે છે। ગગને અનંતે અપી એકમ મુહુ यथा भुवनम विभाति मुक्तस्य पदे बिंबितम स परमात्मा अनादि। 38મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે यथा अनंते अपि गगने एकम उडू, जैसे अनंत आकाश में एक नक्षत्र तथा भुवनम यस्य, उसी तरह तीन लोक जिसके पदे बिंबितम केवल ज्ञान में प्रतिबिंबित हुए विभाति स परमात्मा अनादि। दर्पण में मुख की तरह भासता है वह परमात्मा अनादि है। अनंत आकाश में एक नक्षत्र, उसी तरह तीन लोक के केवल ज्ञान में प्रतिबिंब हुए दर्पण में की तरह भासते हैं परमात्मा अनादि है। गुजराती में गाथा लीए। जेना केवल ज्ञान में भाषे त्रिभुवन व्यक्त, अमित नभे नक्षत्रसु अनादि ते भगवंत। एनो अर्थ छे जेम अनंत आकाश में एक नक्षत्र तेम त्रणेय लोक जेना केवल ज्ञान में प्रतिबिंबित रहेला दर्पण में मुखनी पेठे भासे छे ते अनादि परमात्मा छे। दर्पण में जोईए छीए तो मुखनु प्रतिबिंब पड़े छे, मुखनु प्रतिबिंब देखाय छे। दर्पण स्वच्छ छे, अरीसो स्वच्छ छे तो एमां जे छे तो चेहरो देखाय छे, स्पष्ट देखाय छे। એટલે દર્પણમાં મુખ જેવી રીતે દેખાય છે એ ઉદાહરણ આપ્યું છે। તેવી રીતે એ છે કે કેવળ જ્ઞાનમાં ત્રણેય લોક પ્રતિબિંબિત થાય છે। ત્રણેય લોક પ્રતિબિંબિત થાય છે એટલે કે ત્રણેય લોકના સર્વ પદાર્થોની
ત્રણેય કાળની બધી જ પર્યાયો એક સાથે એક સમયમાં યુગપદ એક સાથે પ્રતિબિંબિત થાય છે. કેવળ જ્ઞાન એટલે જ્ઞાનરૂપી અરીસો એ જ્યારે પરને પ્રકાશે છે તો પોતે તો પોતાના જ્ઞાન સ્વભાવે રહે છે અને એમાં અરીસાની જેમ જ્ઞેયો જણાય છે એટલે પ્રતિબિંબિત થાય છે. જેમ અરીસાની સામે જે છે એને આપણે બિંબ કહીએ છીએ અને અરીસાની અંદર જે દેખાય છે એને પ્રતિબિંબ કહીએ છીએ, તેવી રીતે કેવળ જ્ઞાનમાં જે જ્ઞેયો છે એ જ્ઞેયો પ્રતિબિંબિત થાય છે. જ્ઞેય એટલે જે જ્ઞાનમાં જણાઈ શકે તેને જ્ઞેય કહેવામાં આવે. જેમાં પરમેત્વ નામનો ગુણ છે એ બધા જ્ઞેય છે. તો જગતના બધા જ પદાર્થો અને એની ત્રણેય કાળની પર્યાય સહિત એ કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એક સમયમાં. આવું કેવળ જ્ઞાનની એક સમયનું ની પર્યાયનું સામર્થ્ય છે. આવું કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયનું સામર્થ્ય છે. અને એ જેમણે પ્રગટ કર્યું છે તે પરમાત્મા છે, કેવળી પરમાત્મા છે. કે છે કે જેમ અનંત આકાશમાં એક નક્ષત્ર, તેમ ત્રણેય લોક જેના કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત રહેલા દર્પણમાં મુખની પેઠે ભાસે છે તે અનાદિ પરમાત્મા છે. નો વિસ્તાર કરતા કહે છે કે જેના કેવળ જ્ઞાનમાં એ તારાની સમાન સમસ્ત લોકાલોક વાસે છે તે પરમાત્મા રાગાદિ સર્વ વિકલ્પ રહિત એવા યોગીઓને ઉપાદેય છે. એવા પરમાત્મા રાગાદિ સર્વ વિકલ્પ રહિત એવા યોગીઓને ઉપાદેય છે. જેને રાગ દ્વેષ અને વિકલ્પોને ત્યાગ્યા છે અને જેણે આત્માનો યોગ સાધ્યો છે, આત્મા સાથે જોડાણ કર્યું છે, એવા મુનિઓને યોગી કહેવાય. જે વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શે છે એ યોગી છે. જેણે માત્ર આત્માનો યોગ સાધ્યો છે, આત્મા સાથે જોડાણ કર્યું છે, એ યોગી છે. એવા યોગીઓને ઉપાદેય શું છે? પરમાત્મા સ્વરૂપ. પરમાત્મા ઉપાદેય છે એટલે પોતાનું પરમાત્મા સ્વરૂપ ઉપાદેય છે. પોતે એવો અનુભવ કર્યો છે કે પોતે પરમાત્મા જ છે, જેવું પરમાત્માનું સ્વરૂપ છે એવું પોતાનું સ્વરૂપ છે અને એનો અંશે એમને અનુભવ થયો છે, સર્વજ્ઞતાનો અંશે એમને અનુભવ થયો છે. એવા આ યોગીઓને તે ઉપાદેય છે. એ પરમાત્મા ધ્યાન કરવા યોગ્ય છે, પોતાનું સ્વરૂપ ધ્યાન કરવા યોગ્ય છે. અને વ્યવહારથી કહીએ તો દિનેશ્વર ભગવાન પરમાત્મા, અરિયંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા એ ધ્યાન કરવા યોગ્ય છે. તો 38મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ પહેલો વર્ડ ટુ વર્ડ. આ પુસ્તકમાં પાના નંબર 319. પરમાત્મા પ્રકાશ 38 ગાથા. હવે અનંત આકાશમાં एक नक्षत्र ની तरह जिसके केवल ज्ञान में तीनों रूप भासते हैं ये परमात्मा है. ऐसा कहते हैं. गयणी अनंत भी एक उड़ू
જેવું ભોયણું વ્યાય મુકા જસું પૈ બિંબિયું છો પરમપુ અણાઈ. जैसे और अनंत आकाश में आकाश से अनंत है, लोकालोक व्यापक अलोक में पण आकाश अनंत 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 एवं जी अनंत आकाश में एक नक्षत्र तरफ एक नक्षत्र हो, एक तारो. अनंत आकाश में एक नक्षत्र हो. एम त्रण लोक में जिसके केवल ज्ञान में प्रतिबिंबित हुई जेनी शक्ति એટલી છે પ્રગટ થાય તો છે, પણ જેની શક્તિમાં લોકાલોક જેમ એક નક્ષત્ર જેમ લોકાલોકમાં છે એમ ત્રણ કાળ ત્રણ લોક આકાશ જેના જ્ઞાનમાં એક નક્ષત્રની પેઠી જણાઈ જાય છે. લોક ભલે ક્ષેત્રથી મોટો હોય, અનંત હો અલોક, જેનું જ્ઞાન સ્વભાવ જેનું જ્ઞાન સ્વરૂપ જેની જ્ઞાન શક્તિ એ અનંત આકાશમાં એક નક્ષત્ર એમ લોકાલોક જેના જ્ઞાનમાં નક્ષત્રની પેટે છે કે एक शक्ति पर्याय की शक्ति है न स्वभाव की शक्ति अत्यारी वर्ण है. ये भगवान आत्मा ये चैतन आयु थो ना चैतन स्वभाव थी व्याप्त आत्मा एम आयु थो ना. ये तो चैतन स्वभाव थी व्याप्त है. तो चैतन्य स्वभाव એટલો અનંત ને અપાર છે કે આકાશમાં નક્ષત્ર જેમ અલ્પ દેખાય એમ ભગવાનના જ્ઞાનમાં લોકાલોક નક્ષત્રની પેટે છે. એવું પરમાત્મા સ્વરૂપ પોતાનું છે એમ કે છે. अनंत आकाश में एक नक्षत्र, उसी तरह त्रण लोक जिसके केवल ज्ञान त्रण लोक शब्द वापरो है, लोक ने अलोक बधा जेना एक रूप ज्ञान स्वभाव में जेनो ज्ञान स्वभाव चैतन भगवान आत्मा नो एमा तो प्रतिबिंबित हुई दर्पण के मुख की तरफ. दर्पण में जब मुख जनाय एम आका ज्ञान प्रकाश स्वभाव में लोकालोक नक्षत्र पेठी जनाय जाए. ये आत्मा ज्ञान स्वभाव है. ये अनंत पदार्थ मांथी कोई पदार्थ नो करता नहीं. तेम एने कोई करता नहीं. एवं जे स्वतः ज्ञान स्वभाव जेना प्रकाश में दर्पण जेम मुख जनाय आकाश में जेम नक्षत्र जना एक आटलू एम भगवान ज्ञान जेनो स्वभाव जेनु सत्व जेनी शक्ति एनु शू बात.
સમજાણું કાંઈ? એવો પરમાત્મા પોતે છે એમ કે यह परमात्मा अनादि है। વાત એને અંતર બેસવી એવી ચીજ છે. એ ભગવાન દેહમાં આત્મા જે છે એનો ચૈતન પ્રકાશ, એના સ્વભાવની બેહદતા, આવું આત્મ સ્વરૂપ જેનું, જેમાં આકાશમાં નક્ષત્ર દેખાય એમ જેના જ્ઞાનના પ્રકાશમાં લોકાલોક એક નક્ષત્રની જેમ જણાયા, એવો આત્મા છે અનાદિ. એ ધ્યાન કરવા લાયક છે એમ કે છે. कैसे जो जिसके केवल ज्ञान में एक न समस्त लोक अलोक भागते हैं, वो तो भुवन शुद्ध के लोक अलोक लेવું છે ને. वही परमात्मा पोते परम स्वरूप જ્ઞાન સ્વભાવ એવો ભગવાન આત્મા પોતે રાગાદી સમસ્ત વિકલ્પ રહિત, રાગથી રહિત, નિર્વિકલ્પ સમ્યક દર્શન ને જ્ઞાન એ દ્વારા તેને જાણવા લાયક છે. ભગવાન આત્મા આવી શક્તિ વાળું તત્વ એને સમ્યક દર્શન જ્ઞાન, જે રાગ વિનાની દ્રષ્ટિ, રાગ વિનાનું જ્ઞાન, રાગ વિનાની સ્થિરતા, એવા નિર્વિકલ્પ દશાથી તેને ધ્યાનમાં લેવા લાયક છે. અહીં તો એના જ્ઞાનમાં અનંત આકાશમાં નક્ષત્ર એમ, એના જ્ઞાનમાં અનંત દેવ કેવળ જ્ઞાનીઓ સિદ્ધ, દેવ સિદ્ધ ચાર જ્ઞાનના ધણી આદિ સંતો, ગુરુ અને જે શાસ્ત્ર 14 પુરોને બતાવનારા, આત્માને બતાવનારા એવા શાસ્ત્રો, એ બધા આ જ્ઞાન સ્વભાવમાં જણાય એવું એનું સ્વરૂપ છે એમ કે. સમજાણું કાંઈ? કોઈ મારા છે માનવું એનું સ્વરૂપ નથી. દેવગુરુ ને શાસ્ત્ર, સ્ત્રી કુટુંબ ને પરિવાર, સ્વર્ગ નરકના ભાવો, લાખો કેવળીઓ બિરાજે છે, તીર્થંકરો બિરાજે છે, એ બધાનું આત્માના જ્ઞાનમાં જાણવું થાય એવી એની શક્તિ છે કે છે. અનાદિની, અનાદિનો એવો ભગવાન છે આત્મા. છે તેને જાણે ત્યારે છે અને એને માને. ચૈતનના પ્રકાશનું પૂર નૂર પ્રભુ આત્મા છે, જેમાં અનંતા પંચ પરમેશ્વરીઓ થયા થાય થશે. એ પણ જેના જ્ઞાનમાં
આકાશમાં નક્ષત્ર એમ જણાઈ જાય છે. હા હા હા. અનંત કેવળિયો સીધો આકાશમાં નક્ષત્ર એમ અનંતા સીધો જેના જ્ઞાનમાં જણાય છે એવું એ જ્ઞાન સ્વરૂપ આત્મા એને નિર્વિકલ્પ દ્રષ્ટિ જ્ઞાનને શાંતિથી ધ્યાનમાં લેવા લાગી શકે છે. સમજાણું કાંઈ આવો મારે છે ભાઈ. છે જો રાગાદી ટીકામાં છે રાગાદી સમસ્ત વિકલ્પ રહિત નામ ઉપાદયો. હા હા સાર કાઢ્યો છે ને પર સંસ્કૃતમાં છે 38. હા માખણ છે એકમાં પણ. અહીં તો કે છે એ તું રાગ વાળો નહીં, વ્યવહાર પૂન વાળો નહીં, પાપ વાળો નહીં, શરીર વાળો નહીં, કર્મ વાળો નહીં, અલ્પજ્ઞ વાળો નહીં. હા હા તારો સ્વભાવ પ્રભુ જ્ઞાન સ્વરૂપ છે એની શું કહેવા. જેના જ્ઞાનના સ્વભાવમાં લોકાલોક દર્પણમાં જે મુખ દેખાય હા હા એમ જ્ઞાનરૂપી દર્પણમાં લોકાલોક નક્ષત્રની પેટે જણાય. હા હા ગજબ સારી વાત. આ સાધારણ વાત નથી હો, બહુ ટૂંકા શબ્દમાં મહાપ્રભુનું વર્ણન છે. હા હા ચેતન મહાપ્રભુ સમજાણું કાંઈ જેની ચેતન મહાપ્રભુ શક્તિ છે. હા હા અનાદિની હો. હા હા ચૈતન શક્તિ સ્વભાવ વંદ પ્રભુ જેમાં લોકાલોક તો નક્ષત્રની પેઠે જણાય છે. હા 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 શું કે છે એવો તું પરમાત્મા સ્વરૂપે છો એને વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ દ્વારા તેને જોવું એને તેને માન. સમજાણું કાંઈ એવું ભગવાન જ્ઞાન શક્તિ જેમાં અનંતા કેવળિયો પણ જણાય જાય નક્ષત્રની પેટી પ્રભુ એવો તું. આ ચેતન મહાપ્રભુ એને રાગ વિનાની નિર્વિકલ્પ દ્રષ્ટિ જ્ઞાન દ્વારા ઉપાધિ કર જ્યાં ધ્યાન લગાય. હા 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 જ્યાં પ્રભુ પડ્યો છે મોટો. હા 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 સમજાણું કાંઈ આવી વાતો છે. જ્યાં પ્રભુ શક્તિથી ભરેલો. હા 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 જેની શક્તિ ખંડિત ન થાય ને જેની શક્તિ સ્વતંત્રપણે શોભાયમાન પરમાત્મા પોતે છે. હા જેના અહીં શક્તિ લીધી છે ને જ્ઞાનની, જેનો જ્ઞાન સ્વભાવ એ વાતો અનંત ગુણો છે પણ આ એક સ્વભાવ. જેનો એ જ્ઞાન સ્વભાવ
એક ગુણનો સ્વભાવ. હા હા હા. જેને લોકાલોક જાણતા નક્ષત્રની પેટી જણા. અરે એવા તો અનંત ગુણો અંદર. અને એ અનંત ગુણો પણ જ્ઞાનમાં જણાઈ જાય. અને તે જ્ઞાનમાં જ્ઞાન જણાઈ જાય પાછું આવું. હા હા. આવો ભગવાન આત્મા છે ભાઈ. એને પામર તરીકે માનીને અનાદર કરી નાખ્યો. હા હા. એને રાગવાળો માનીને એનો અનાદર કર્યો છે. હા હા. હિંસા કરી છે. એટલે આવા સ્વભાવ સહિત જેના જીવન છે, ટકવું છે, એને એ રીતે ન માનતા એને રાગવાળો અલ્પજ્ઞવાનું એ આખા ચૈતનના સ્વભાવની અનંતા લોકને જાણી થતા શક્તિ અનંત બાકી રહી. એવા આત્માનો નકાર કરી અને રાગના ભાવનો જેને પ્રેમને રુચિ કરી છે. જેને અલ્પ જ્ઞાનમાં જેને રુચિ ને ઉત્સાહ થયો છે. એને આવા જીવની હિંસા કરી છે. એટલે કે તું ઊંધી છે, આવડો તું નથી, હું આવડો. એવો ભાવ વાળો પ્રભુ એને તો કહે છે કે એના તરફની સન્મુખ દ્રષ્ટિ અને જ્ઞાન દ્વારા એ જણાય ને ઉપાધિ થાય. આવો પ્રભુ વિતરાગી પ્રણતિ દ્વારા ઉપાધિ થાય અથવા જણાય. જે લોકાલોકને આ જાણે એને વિતરાગી પ્રણતિ દ્વારા જણાય. શું કહ્યું સમજાણું? આવી વાત છે ભાઈ. આ તો પરમાત્મા પ્રકાશ છે. હા હા. આખરે આવ્યું છે ને. હા હા. તારી ચૈતન શક્તિની મોટપની શું વાત કરવી પ્રભુ? હા. એ ચૈતન શક્તિ તું પ્રભુ છો. એ પ્રભુત્વ શક્તિમાં લોકાલોક તો એક નક્ષત્રની પેઠે આકાશમાં હોય એમ જણાઈ જાય. હા હા હા. એવા પૂર્ણ સ્વરૂપ ભગવાનને આદરવા માટે તો એની સન્મુખની દ્રષ્ટિ જ્ઞાન અને નિર્વિકલ્પ દશા છે. તો એને આદર્યો અને જેને રાગને પુણ્યને આદર્યું છે એને ભગવાનના સ્વભાવનો એને અનાદર કર્યો છે. આવું પરમાત્મા છે એ નથી. હા હા હા. જેવી વાતો છે ભગવાન. હા હા. યહી પરમાત્મા. હા હા હા. રાગ દ્વેષ વિકલ્પ સમસ્ત વિકલ્પ છે રહિત નિર્વિકલ્પ અનુભવમાં એ જણાયો છે. આવી મોટપ તે કઈ રાગથી જણાય. સમજાવું કાંઈ? આવું મહાપ્રભુ ચૈતન તત્વ
એ તો શાંતિ વિકલ્પ વિનાની નિર્વિકલ્પ સંભાવની પ્રણતિ એ દ્વારા આ જાણે લોકાલોકને તે એટલું નક્ષત્ર એટલું મોટું, પણ આ નક્ષત્ર નિર્વિકલ્પ પ્રણતિથી તે જણાય જાય. સમજાવું કાંઈ? એ નિર્વિકલ્પ પ્રણતિનું સામર્થ કેટલું? અખે આમિયા કીધું ને ચારિત્ર. ગજબ વાત છે. ચારિત્ર પાહુલ ચોથી વાત. એની શ્રદ્ધા, એનું જ્ઞાન આવો છે એવી પ્રતીત, એનું જ્ઞાન, એની અંતરની એકાગ્રતા, અમાપ વસ્તુને શ્રદ્ધે જાણે તે વસ્તુ કેટલી. ચૈતન વસ્તુ શું છે લોકોને એનું માચમ નથી, અને આ બહારના માચમમાં ગૂંચાઈ ગયો. પરદ્રવ્યના માચમમાં કાં બહારની ક્રિયા કાન દયાદાન પ્રસાદીના ભાવ, જે વિકાર છે એના માચમમાં વીર્યો, એને સ્વભાવનું માચમ ન આવ્યું. સમજાણું કાંઈ? જેથી કહ્યું છેલ્લે, આવો એ ભગવાન આત્મા, એને વિતરાગી પ્રણતિથી યોગીશ્વરે ઉપાધિ કર્યો છે. છે ને? रागादि विकल्प से रही योगीश्वरों को उपाधि है, एवी वितराग दशा वाला ने ते उपाधि है. जेने आवी प्रभुता सन्मुख परथी विमुख થઈ અને આવો ભગવાન છે તેની સન્મુખ દ્રષ્ટિ, તેની સન્મુખનું જ્ઞાન વિકાર વિનાનું, તેના સન્મુખની સ્થિરતા, એ દ્વારા એ ઉપાય છે, ઉપાધિ છે. બહુ સરસ વાત છે. આત્મા કેવળો મોટો કેમ છે? આ તો એક જ્ઞાન ગુણની આવડી શક્તિ. આ તો શક્તિનું વર્ણન છે. અંદર પર્યાયમાં જણાય છે. આ તો એની શક્તિ એટલી છે, એવી અનંત શક્તિ. પ્રગટ એક સમયમાં જણાય, અને એની પાછી શ્રદ્ધા એવડી શ્રદ્ધા કે આખો પૂરણ આવડો છે એવી શ્રદ્ધા, અને પર્યાયમાં કેવું જ્ઞાન થાય એક સમયમાં એવી એક શ્રદ્ધા. એ શ્રદ્ધાનું કેટલું જોર! એ શ્રદ્ધામાં કેટલું સામર્થ્ય આવ્યું, એમ એની રમણતામાં કેટલું સામર્થ્ય આવ્યું. પૂર્ણ પરમાત્મા શક્તિનો સાગર, એમાં એના તરફના વર્ણનની સ્થિરતા અને અંદરનો ચારિત્ર ગુણ છે એને તો શું માપતા? સમજાણું કાંઈ? જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, શાંતિ, ચારિત્ર ગુણ, આનંદ ગુણ, અસ્તિત્વ ગુણ, અનંત શક્તિઓ ઉછળે છે. નથી શક્તિઓમાં ગજબ કામ કર્યા છે આચાર્ય. થોડા શબ્દમાં દરિયો બતાવ્યો, સાગર બતાવ્યો. સાગરના 3 અક્ષરમાં સાગર જણાયો. એમ ભગવાન આત્મા પોતાની શક્તિઓ જે અનંત છે, એક એક શક્તિ આટલી અનંત છે,
એ પ્રમાણે બધી શક્તિઓ છે અનંત છે. એવી શક્તિનો સાગર ભગવાન, એને તો વિતરાગી દૃષ્ટિ દ્વારા જ ઉપાધિ થઈ શકે, બાકી કોઈ સમજાણું કાંઈ? જેમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે એ દશા દ્વારા જણાય એમ કે છે. સમજાણું કાંઈ? 38, 39. એક ગાથા એ પ્રભુને ડોલી નાખ્યો, ડોલાવી દીધો છે. જેની એક પર્યાયમાં આવડો આત્મા કેવળ જ્ઞાનની પર્યાયમાં જણાય અને આ શક્તિમાં જણાય, પણ એની જે પર્યાય છે એમાં એ પોતે જણાય. એ પર્યાયનું સામર્થ્ય કેટલું હે? એમ એક એક શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્ર્યની પર્યાય. તેથી ત્યાં કહ્યું ભગવાને કૃષ્ણ અક્ષય અમે આ ગજબ વાતો કરી છે. જે પરમાત્મા સ્વરૂપ આવો પ્રભુ, એની જેને પ્રભુતા પ્રતીતમાં આવી, એવી પ્રભુતા જેને જ્ઞાનમાં જ્ઞેય થઈ જણાની, એવી પ્રભુતામાં જે થયો છે એ છે કે તો અક્ષય અમી દશા છે. પર્યાય સાધકની એનું દ્રવ્ય એવડું, એના ગુણો એવડા, એને સ્વીકારનાર પર્યાય પણ અક્ષય બે. એને અહીંયા દ્રવગુણ પર્યાય વાળો આત્મા કે છે. સમજાણું કાંઈ? વાદ વિવાદ કઈ પાર ના આવ્યો બાપુ. બહારમાં સમાજ સુધારો, આ કરો, આ કરો. અરે ભાઈ, કરે કોણ? કોને ન જાણે કરે કોણ? કોને ન જાણે બધાને જાણે. કરે કોનું? કોઈનું નહીં. એ તો લોકોના બહારમાં દેશને સુધારો, સુખી કરો, આ કરો. લોકોને એવું લાગે યુવાન વર્ગો આ કરો, દેશ પૈસા લેવાય છે ને બંધ કરો. દેશ દેશ એ આવ્યું બહુ કાઢ્યું મુંબઈ લગ્નમાં પૈસા લેવા. યુવકો ભેગા કરીને બંધ કરો. યુવકો પ્રતિજ્ઞા લો કે જ્યાં એવા થાય દહીં ત્યાં જશું નહીં. લોકોને સારું લાગે. આપો હોય ચાલો હિન્દુ ત્યાં જતી કોક છે ને મોટો કાર્યકર્તા નહીં, ઉપરાષ્ટ્ર એ ત્યાં આવ્યા હતા. બધું ભાષણ કર્યું. એને કીધું લોકોને એવું લાગે બહારથી રાજકુમાર સિંહ ભેગા થઈને વાતો દે બધા દેવસંત એવા દેવકુમાર હિરાલાલ. હરે પ્રભુ ભાઈ તું તો જાણનારો છો ને, અને જાણવામાં કોઈને બાકી રાખે નહીં એવો છો.
એ જાણનારો શું કરે ભાઈ? હા હા, એ કરે જાણવાની દિશા. હા હા, એ શ્રદ્ધાની દિશા. એ તો કે સ્વાર્થી થઈ ગયા બધા, એમ કે છે. અરે પ્રભુ, ભાઈ એ જ રીતે થઈ શકે છે, બીજી રીતે થઈ શકતો નથી. પરમાર્થનો અર્થ પણ એ છે, કયો પણ ટીકાનો પરમાર્થનો એ શ્લોકમાં છે મૂળમાં. પરામાં અર્થ, પરા ઉત્કર્ષમાં લક્ષ્મી, એવું જે અર્થ પદાર્થ, એને પરમાર્થ કહીએ. પરના પરમાર્થ કરે એ કોઈ બી ત્રણ કાળમાં કરી શકતો નથી ભાઈ. પરમાર્થ કરો, પરમાર્થ કરો, પરમાર્થ. હા હા, પરમાર્થ તો એને પરમાત્મા કે છે. પરામાં, પરા નામ ઉત્કૃષ્ટ, મા નામ લક્ષ્મી, આનંદ અને જ્ઞાનની લક્ષ્મી, એવો જે અર્થ પદાર્થ. હા હા, એનો જે આદર કરે જે સમ્યક દર્શન જ્ઞાનથી, એ લક્ષ્મી એને કામ કર્યા. હા હા, સમજાણું કાંઈ? હા, આવું છે. 38 થઈ. એ રીતે 38મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. પૂજ્ય ગુરુદેવે ઘણી સરસ વાત સમજાવી. આત્માનું મહાત્મા આવે એવી કેટલી બધી વાત એમાં આવી, અને એવા આત્માને અનુભવવા માટે પણ સામાન્ય પુરુષાર્થ કામ ના આવે. નિર્વિકલ્પ ધ્યાનમાં એને અનુભવી શકાય એ વાત પણ ગુરુદેવે કરી. એ કઈ એવો આત્મા એમને એમ કઈ પોતાને ખ્યાલમાં આવી જાય એવો નથી. એ વાત બહુ સરસ રીતે સ્પષ્ટ કરી દીધી. એ સિવાય કેટલીક વાત છે તે આપણે લઈએ. અહીંયા એક વાત કરી કે ભગવાન જ્ઞાન જેનો સ્વભાવ, જેનું સત્વ, જેની શક્તિ, એનું શું માપ? એટલે એના સ્વભાવની બેહદતા. પછી આગળ જતા એમ પણ વાત લઈ લીધી. અહીંયા જ્ઞાન સ્વભાવનો વિચાર કરીએ તો જ્ઞાન સ્વભાવ બેહદ. બેહદ એટલે શું? કોઈ હદ નથી. એટલે કે કોઈ જ્ઞેય એવું ન હોય કે જેને જ્ઞાન ન જાણે. જ્ઞાન સ્વભાવ કેવો છે કે જ્ઞેય માત્રને જાણે, જ્ઞેય માત્રને જાણે એવો જ્ઞાન સ્વભાવ. અને જ્ઞેય એટલે સામે જ્ઞેય આવે તો જાણે એમ નહીં, પરંતુ જે જ્ઞેય છે એ બધા જાણે. એ સામે હોય તો જાણે, ન હોય તો જાણે, પણ એ જાણે છે તો પોતે પોતાથી જાણે છે. એને સામે એ વખતે જ્ઞેયની જરૂર હોતી જ નથી. આવો એનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞેય માત્રને જાણે તેવો જ્ઞાન સ્વભાવ. જ્ઞાન કોને ન જાણે? એટલે જે ભવિષ્યકાળની પર્યાયો નથી થઈ, જે ભવિષ્યકાળની પર્યાયો થઈ નથી, એને પણ જ્ઞાન જાણે, કેમ કે એ પણ જ્ઞેય છે. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તો જ્યાં આપણે ઉભા છીએ અત્યારે દ્રષ્ટિ કરીએ છીએ તે એક સમયનો વર્તમાન કાળ છે, અને એની પહેલા બધો જે એ બધો ભૂતકાળ, અને હવે પછી જે તે બધો ભવિષ્યકાળ. તો કોઈ પણ દ્રવ્યની, કોઈ પણ પદાર્થની એવી પર્યાય કે વર્તમાનમાં જે પર્યાય છે તે એક સમયની પર્યાય, એ વર્તમાન પર્યાય, અને એની પહેલાની બધી ભૂતકાળની પર્યાય, અને હવે જે થનારી પર્યાય એ ભવિષ્યકાળની પર્યાય. તો એવી અનંત પર્યાય એ બધું જ્ઞેય છે, જ્ઞાનમાં જણાય એવું છે. પર્યાય થઈ છે નથી થઈ એની સાથે સંબંધ નથી. થઈ ગઈ અત્યારે વર્તમાનમાં તો એક જ પર્યાય છે,
અનંત ભૂતકાળની છે અને અનંત ભવિષ્યકાળની છે. વર્તમાનમાં એક છે, છતાં પણ એ અનંત પર્યાયને જાણે, ભૂતકાળની બધી પર્યાયને જાણે અને ભવિષ્યની પર્યાયને પણ જાણે. એનું જ્ઞાન એને થાય, અને એ પણ કેવી રીતે થાય? અરીસાની જેમ થાય. એટલે એ કઈ એમાં કરવા જાય છે એમ નથી. અરીસો કઈ કરવા જાય છે એમ નથી. સામે બિંબ છે તો પ્રતિબિંબિત થાય છે. તો એવો આ જ્ઞાન રૂપી અરીસો છે જે આ રીતે પરને પ્રકાશે છે. એટલે કે અનંત ભૂતકાળની પર્યાય જે થઈ ગઈ, અને વર્તમાન એક પર્યાય, અને ભવિષ્યની અનંત પર્યાય જે થવાની છે, એ બધી પર્યાય એટલે આખા પર્યાયના પ્રવાહને એ પ્રતિબિંબિત કરે છે. અને કેટલા પદાર્થના? તો કે 3 લોકના બધા જ પદાર્થના પર્યાયના પ્રવાહને પ્રતિબિંબિત કરે છે. એટલે એનો અર્થ શું થયો? એ જ્ઞાન કેવું કે એમાં જ્ઞેય માત્ર જણાય છે એવું જ્ઞાન, બેહદ જ્ઞાનનો સ્વભાવ. અને એવો જયારે સ્વીકાર કરીએ તો જ્ઞેય માત્ર જાણે, એટલે કે જ્ઞેય માત્રને જાણે છે તો અનંત પર્યાયને, એક પદાર્થની અનંત પર્યાયને જાણે છે, જે ભૂતકાળમાં થઈ ગઈ, વર્તમાનની એક, અને ભવિષ્યકાળની પાછી અનંત. અને એવી બધા પદાર્થની પર્યાયને એમ જાણે છે. આ બેહદ સ્વભાવમાંથી જ આખી વાત નીકળે છે ક્રમબદ્ધ પર્યાયની, કે એ જ્ઞાન એમ જાણે છે. એનો અર્થ એ થયો કે ભવિષ્યની બધી પર્યાયો પણ નિશ્ચિત હોવી જ જોઈએ, નહીતર કેવી રીતે જાણે? વર્તમાનમાં નથી, જે પ્રગટ પર્યાય નથી, એ બધી પર્યાયને એ જ્ઞાન જાણે છે. તો એનો અર્થ શું થયો કે બધી પર્યાય થવાની છે, નક્કી જ હોય. એટલે એના ઉપરથી આખો ક્રમબદ્ધ પર્યાયનો વિચાર આવે છે કે બધી પર્યાયો નિશ્ચિત છે, અને પર્યાયનો આખો પ્રવાહ એ દરેક દ્રવ્યમાં ગર્ભિત છે, અને એને જ્ઞાન જાણે છે. બહુ સુંદર વાત મૂકી છે. એવા સ્વભાવની બેહદતા લીધી છે. અને સ્વભાવની બેહદતામાં તો એક જ્ઞાન ગુણ છે એમ નહીં, એવા તો અનંત ગુણ છે. એવો આનંદ ગુણ, એવો શાંતિનો ગુણ, એવો સુખનો ગુણ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા, એવા અનંત ગુણ. એ દરેક ગુણ એ બેહદ છે. એની કોઈ હદ નથી, એટલે એને કોઈ સીમા નથી. અને એવો આત્મા છે. બહુ સુંદર વાત છે. અને એવો આત્મા જયારે પછી એ જાણે તો કેવી રીતે જણાય? જણાય કેવી રીતે? જાણવા માટે અનંતા ગુણ પણ જ્ઞાનમાં જણાઈ જાય, અને તે જ્ઞાનમાં જ્ઞાન જણાઈ જાય. પછી એ વાત પણ લીધી છે. પહેલા તો જાણે કઈ રીતે? તો જાણે છે તો સ્વ સન્મુખ દ્રષ્ટિ કરીને નિર્વિકલ્પ ધ્યાનમાં એને જાણે છે, એવા આત્માને. અને એમાં અહીંયા એક બીજી વાત લીધી છે કે અનંતા ગુણો પણ જ્ઞાનમાં જણાઈ જાય, અને તે જ્ઞાનમાં જ્ઞાન જણાઈ જાય પાછું. આ વાત બહુ મોટી છે. અનંતા ગુણોનું પરિણમન, પોતાના અનંત ગુણનું પરિણમન જે ચાલી રહ્યું છે, એ પણ એને પોતાને જણાય છે. એટલે પહેલા જે વાત કરી એ પરપ્રકાશકની વાત કરી, કે જગતના બધા જ પદાર્થો, 3 લોકના બધા જ પદાર્થોની, 3 કાળની બધી પર્યાયને એ જાણે છે. એ જે સામર્થ્ય બતાવ્યું એ તો પરપ્રકાશકપણું બતાવ્યું. અને અહીંયા હવે બીજી વાત જે લીધી છે એ સ્વપ્રકાશકપણાની અહીંયા લીધી છે, કે અનંતા ગુણો પણ જ્ઞાનમાં જણાઈ જાય, પોતાના અનંત ગુણ. અને અનંત ગુણનું પરિણમન ચાલી રહ્યું છે એ પણ એને જ્ઞાનમાં જણાય. એટલે શાંતિ શાંતિ રૂપે, આનંદ આનંદ રૂપે, શ્રદ્ધા નિર્મળતા જેવો ગુણ છે એ રીતે એના પરિણમન સહિત જણાઈ જાય છે. એવો એ જ્ઞાન સ્વભાવ છે. એટલે એમાં એક વાત લીધી કે જયારે એ અનંત ગુણને એમ જાણે છે, જાણવા વાળું તો જ્ઞાન છે ને. આનંદ થયો કે શાંતિનો અનુભવ થયો, તો અનુભવ જ્ઞાન વિના ક્યાં થાય? જ્ઞાન દ્વારા થાય છે ને. તો એમ એ અનંત ગુણને, એના પરિણમનને જયારે એ જ્ઞાનમાં જાણે છે, તો પછી પોતાને પણ એ જાણે છે. એમ કે છે અહીંયા અનંતા ગુણો પણ જ્ઞાનમાં જણાઈ જાય, અને તે જ્ઞાનમાં જ્ઞાન જણાય જાય પાછું. એટલે કે એનો જ્ઞાન ગુણ છે એ પોતે બધા ગુણોમાં વ્યાપેલો છે, ને બધા ગુણને જાણવા વાળો છે. એવો એ જ્ઞાન, એટલે કે એવો એ આત્મા, ભગવાન આત્મા,
એ એની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને જણાય છે. આત્મા એને અનુભવમાં આવે છે. જ્ઞાનમાં જ્ઞાન જણાઈ જાય એટલે એવો જે પોતાના અનંત ગુણને જાણવા વાળો, એને અનુભવવા વાળો એવો આત્મા પોતાને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય છે, અનુભવાઈ જાય છે. એમ એ જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. બીજી રીતે પણ જોઈએ તો એ પરપ્રકાશકપણું છે ત્યારે એ પરને પ્રકાશવા વાળી જે પર્યાય છે, એક સમયની જ્ઞાનની પર્યાય છે. એ પર્યાયને જાણનારું જ્ઞાન જે છે એ પોતે તો જ્ઞાન સ્વભાવે રહીને જાણે છે. એ કોઈ જ્ઞેય આકાર થતું નથી. એ પોતાના જ્ઞાન સ્વભાવે જ રહે છે. તો શું છે એવું જ્ઞાન સ્વભાવમાં? તો કે જ્ઞાન સ્વભાવને પરાવલંબન પણ નથી. એને કોઈનું પરનું આલંબન હોતું નથી. એને પરની અપેક્ષા હોતી નથી. જાણવા માટે કોઈની અપેક્ષા નથી. પેલું હોય તો જાણે એવી પણ અપેક્ષા નથી. જ્ઞાન સ્વભાવ એવો છે. જ્ઞાન સ્વભાવની વાત કરીએ છીએ. એ પ્રગટ નથી થયો, સદમસ્તને પ્રગટ નથી થયો તો પણ એનો જ્ઞાન સ્વભાવ તો એવો જ છે. સર્વજ્ઞને એ પ્રગટ થયો છે એટલે એ બધા જ્ઞેયોને જાણે છે, અને સદમસ્ત છે તો એ બધા જ્ઞેયોને નથી જાણતો. એટલે એનો અર્થ એવો નથી કે એનો જ્ઞાન સ્વભાવ એવો નથી. ના, જ્ઞાન સ્વભાવ તો એવો છે. પ્રગટતાની વાત છે. પ્રગટ નથી થયો એટલે કે એ જાણે છે તો પોતાના સ્વભાવથી જાણે છે. સામે જ્ઞેય છે માટે જાણે છે એમ નથી. કેમ કે સ્વભાવ તો હંમેશા એક સરખો જ રહે. સ્વભાવમાં બદલાવ ના આવે. ઉઘાડમાં ઓછો વધતો ઉઘાડ હોય, પણ સ્વભાવ તો એક સરખો જ હોય. એટલે અજ્ઞાની પણ જે જાણે છે એનું જ્ઞાન પણ જે જાણે છે તો ત્યારે પણ એ જ્ઞાન સ્વભાવને કારણે એ જાણે છે. એમ નથી કે સામે પેલું જ્ઞેય આવ્યું છે માટે જાણે છે, એમ નથી. પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય છે કે વખતે જ્ઞેય સામે હોય છે ને એને જાણે છે, એવી વાત છે. પણ સ્વભાવનો વિચાર અહીંયા તો કરવાનો છે. અહીંયા ઉઘાડની વાત નથી લીધી. આ જ્ઞાન સ્વભાવ શક્તિની વાત લીધી છે. કોઈકે વચ્ચે એમ કહ્યું ને કે પર્યાય, પછી ગુરુદેવે એમાં કહ્યું કે ના, એ શક્તિની વાત છે કે એવી શક્તિ છે એટલે પછી આવી એક પછી એક એવી જ્ઞાનની પર્યાય થાય છે. પણ વાત ગુરુદેવે સ્પષ્ટ કરી કે અહીંયા તો આપણે શક્તિની વાત કરીએ છીએ. અને પછી આગળ વળી એક વાત બીજી નવી લીધી, સરસ વાત લીધી કે આવી મોટપ તે કઈ રાગથી જણાય? આવી મોટપ તે કઈ રાગથી જણાય? આ શુભ ભાવથી આવી મોટપ જણાય? જે શુભ ભાવ એક ક્ષણમાં તો એ બદલાઈ જાય છે. એ શુભ ભાવ જે એક સરખો રહેતોય નથી. જે શુભ ભાવ કોઈ પોતાના ગુણને કારણે નથી, એ શુભ ભાવથી આવી આત્માની મોટપ કઈ જણાય? એ રાગથી કઈ આત્માની મોટપ જણાય? શુભ ભાવ દ્વારા આત્મા જણાય? બહુ સરસ રીતે ગુરુદેવે આ તર્ક મૂકી અને સમજાવી દીધું છે. ઓહો, આવો મોટો ભગવાન આત્મા એ કઈ રાગથી જણાય? જરાક તો ભાઈ તું વિચાર કર. આવું મહાપ્રભુ ચૈતન્ય તત્વ એ તો નિર્વિકલ્પ સંભાવની પરિણતિ દ્વારા એ જણાય. નિર્વિકલ્પ ધ્યાનમાં જણાય. નિર્વિકલ્પ સંભાવની પરિણતિ એટલે ધ્યાન. અને એ પરિણતિના વિશે પણ પાછું કહ્યું કે એ નિર્વિકલ્પ પરિણતિનું સામર્થ્ય કેટલું કે જે આવા મહાત્માને જાણી લે. મહાઆત્મા, આત્મા તો કેવો મહાન છે, જે અનંત ગુણનો પિંડ છે ને એમાં એક એક ગુણ એવો છે. અને એમાં એક જ્ઞાન ગુણની વાત લઈએ તો એ જે અનંતને જ્ઞેય બનાવી દે છે, એક સમયમાં એને જાણી લે છે. તો એવી મોટપ વાળો એ આત્મા, એને જાણવા માટેની જે પરિણતિ છે એ નિર્વિકલ્પ પરિણતિ હોય. એટલે નિર્વિકલ્પ પરિણતિનું સામર્થ્ય છે, એ સવિકલ્પ પરિણતિનું સામર્થ્ય નથી. એટલે કે જે વિકલ્પ દ્વારા માનતો હોય કે હું આત્માને જાણી લઉં તો ભાઈ એ નહીં બને. કેમ કે વિકલ્પ તો દરેક વખતે બદલાય છે. જરા જરામાં વિકલ્પ બદલાય છે. એ તો મનના વિકલ્પ છે. અને ભગવાન આત્માને મન ક્યાં છે? ભગવાન આત્માને મન પણ નથી, વાણી પણ નથી, કાયા પણ નથી, કાંઈ નથી. એ બધું જે સામર્થ્ય જે છે તે કોનું છે? પોતાનું સામર્થ્ય છે. એટલે વિકલ્પ વિના જે પરિણતિ થઈ રહી છે તો કોણ એ પરિણતિ કરી રહ્યું છે? એમાં પરિણતિમાં કોણ સામેલ છે?
તો કે જ્ઞાન છે, જ્ઞાન સ્વભાવ છે. ભલે એને કેવળ જ્ઞાન નથી, પણ મતિશ્રુત જ્ઞાન પણ એ જેટલો ઉઘાડ મતિશ્રુત જ્ઞાન પણ છે એટલો ઉઘાડ પણ એ પોતાને જાણવા માટે એવું સામર્થ્ય ધરાવે છે. બસ એ વખતે મન શાંત પડી જાય છે, વિકલ્પ હોતા નથી અને કોઈ ક્ષોભક્ષમિક જ્ઞાન નથી, એટલે ભાવ ઇન્દ્રિયો પણ એ વખતે શાંત પડી ગઈ છે, ભાવમન પણ શાંત પડી ગયું છે અને મતિ અને શુદ્ધ જ્ઞાન માત્ર સ્વ તરફ વળ્યા છે, વિકલ્પ વિનાની દશા છે. એવી પરિણતિ જયારે થઈ રહી છે તો એ પરિણતિનું સામર્થ્ય એવું છે કે પોતે પોતાને જાણી લે છે. એ અનંત ગુણને જાણનાર એવા પોતે જ્ઞાન સ્વરૂપ ને પોતે જાણી લે છે, અનુભવી લે છે. બહુ મોટી વાત લખી છે. ઓછા શબ્દોની અંદર પણ એટલો માલ ભર્યો છે. ગુરુદેવ કહે છે કે માખણ છે, માખણ. ખરેખર વસ્તુનું સ્વરૂપ એવું જ છે. ફરી ફરીને વાંચ્યા કરીએ અને શાંત ચિત્તે એનો વિચાર કરીએ એવી આ ગાથા છે. અને એમ કરતા આપણને ખ્યાલ પણ આવે છે કે આવા ભગવાન આત્માને જાણવા માટેનો પ્રયત્ન પણ કઈ નાનો ન હોય. એનો નિર્ણય થવો જોઈએ અને એ તરફ દ્રષ્ટિ થવી જોઈએ. એમાં વિકલ્પ કામ નહીં આવે ભાઈ, એમાં શુભભાવ કામ નહીં આવે. આવી વાત છે. તો આ રીતે આ 38મી ગાથા છે. જેટલો વિસ્તાર કરીએ એટલો ઓછો છે. જય